અમદાવાદના બહિરામપુરાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મિજીની ખેડા એલસીબી પોલીસે ધરપકડ કરી છે. બોગસ પેઢીનામું બનાવી ખેડાના પુનાદરા ગામમાં ખેડૂત તરીકે જમીન ખરીદવાના આરોપ બદલ તેમની આ ધરપકડ કરવામાં આવી છે. જોકે વર્ષ 2025માં પણ આ જ રીતે તેમના પર ગુનો નોંધાયો હતો. ત્યારે હવે ફરી એકવાર તેમની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ નડિયાદ એલસીબી ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં ઇમરાન ખેડાવાલાએ ચૂંટણી ફોર્મ ભરવાના 3 દિવસ પહેલા જ ધરપકડ થતા આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી હતી. લોકપ્રિય નેતાને ચૂંટણી લડતા અને ફોર્મ ભરતા રોકવા માટેનું આ સ્પષ્ટ રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. જ્યારે ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતું કે ગુનેગારો હોય તો સજા કરો, તેની સામે વાંધો નથી, પરંતુ ફોર્મ ભરતી વખતે જ કાર્યવાહી થવી શંકા ઉપજાવે છે. આમ વિપક્ષી ને હેરાન કરવા માટે પોલીસ તંત્રનો હથિયાર તરીકે ઉપયોગ થતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ત્યારે શું 26 વર્ષ જૂના જમીન કેસમાં હવે રાજકારણ રમાઈ રહ્યું છે? તેવા તસ્લીમ તિર્મિજીની ધરપકડથી તર્ક વિતર્ક ઉભા થયા છે.